મનુષ્ય માત્રને અંતરથી ઈશ્વર વિશે પ્રીતિ છે, કારણ કે જે આપણું જીવન છે એ ઈશ્વરને ઓળખવા અને પામવાનો ભાવ કેને ન હોય. દરેક મનુષ્ય ઈશ્વરને ઝંખે છે ને એની ઓળખાણ માટે કંઈ ને કંઈ મહેનત કરે છે. કોઈ ઉપવાસ, કોઈ વ્રતો, કોઈ નિયમો અને એ સિવાયની અનેક કષ્ટદાયી સાધનાઓ કરનારા પણ કરે છે. આપણને એમ હોય કે આપણે ભજન અને સત્સંગ કરીએ એટલે આપને જ ભગવાન વાલા આવીશે. નહીં, સર્વ કોઈ નહીં. ઈશ્વર પ્રતિ પ્રીતિ જ છે ને એની ઓળખાણ સર્વ કોઈને કરવી જ છે. અને જીવ માત્રની ગતિ ઉર્ધ્વ છે, એટલે ઈશ્વર તરફ જ ગતિ છે. કોઈ પણ મનુષ્યનું એવું જ માઇન્ડ હોય કે ઊંચે જવું, આગળ જવું. બંગલામાં રહેનાર માણસ હોય એને ક્યારેય એવો ભાવ થાય કે મારે ઝૂંપડું થઈ જાય થારું. હા, ઝૂંપડામાં રહેતો હોય એને એમ થાય કે મારે બંગલો થાય તો સારું. સર્વ કોઈને આગળ જવાની ભાવના છે, તો સર્વથી ઊંચું પદ જગતની અંદર હોય તો ઈશ્વર છે. એ ઈશ્વરની ઓળખાણ સર્વ કોઈને કરવી છે ને એને માટે કંઈ ને કંઈ કરે છે. પરિબ્રહ્મને જોવારે ઘણા ઘણા કષ્ટ ખમે. કેટલા બધા મોટા કષ્ટ ખમે છે. જોગી મોટા મુનિરે દેહને ખેહ કરીને દમે. મોટા મોટા જોગીઓ, તપસ્વીઓ દેહને દમી રહ્યા છે, દેહને કેટલું કષ્ટ આપી રહ્યા છે. એની પછવાડેનો હેતુ તો ઈશ્વર દર્શનનો જ છે. એની પછવાડેનો હેતુ ઈશ્વર દર્શનનો છે. દેહને ખેહ કરીને દમી રહ્યા છે, અને એવડું મોટું મહેનતાણું કરવા છતાંય એ દિશા દોર ન થાય એટલે છેવટ જીવનની અંદર નાસ્તિકતા આવી જાય કે આટલું તો બીજું કોણ કરે, આ કોનાથી થઈ શકે. એવી કષ્ટ ભોગવીને છેલ્લે જે લાભ થવો જોઈએ થાય નહીં, એટલે પછી મનમાં શંકા થઈ જાય અને કાં નાસ્તિકતા આવી જાય કે ઈશ્વર જેવું કાંઈ હશે જ નહીં. આટલી મહેનત કરી, આટલું કષ્ટ ભોગવ્યું, છતાંય ઝંખી થતી નથી, ઓળખાણ થતી નથી, પ્રતીતિ થતી નથી. હવે શું કરવું? ડામાડોળ જેવું પછી જીવન થઈ જાય. ન તો રાગી કે ન વૈરાગી એવી સ્થિતિ થઈ જાય. નહીં સંસારનો કે નહીં ભક્તિનો, એકેય બાજુ નહીં, એવી અર્ધદગ્ધ જેવી સાધકની સ્થિતિ થઈ જાય છે. પરિબ્રહ્મને જોવારે ઘણા ઘણા કષ્ટ ખમે. જોગી મોટા મુનિરે આ દેહને ખેહ કરીને દમે. મોટા જોગીઓ દેહને દમે છે તોય એમને દર્શે નહીં. એને દેખાડ્યો ગુરુદેવ. આટલી મહેનત કરવા છતાં જે ઓળખાતો નથી એની ઓળખાણ સદગુરુએ કરાવી. કારણ કે ભાઈ, ઈશ્વરને જોવાની આ આંખ નથી, આ આંખેથી દેખાતો નથી. આ આંખ તો પંચભૂતનો ઘાટ વાળે, પણ ઘાટે ઘાટની અંદર અઘાટ ખેલી રહ્યો છે એ જોવાને માટે આ આંખ કામયાબ નીવડતી નથી, એ ઉપયોગમાં આવતી નથી. એ તો એને જેને એ દ્રષ્ટિ થઈ છે
એને તો ભૂતમાંય ભગવાન દેખાય છે, અને એ દ્રષ્ટિ નથી થઈ એને રામમાંય રામ નથી દેખાતા, અને એ દ્રષ્ટિ થઈ છે એને ભૂતમાંય ભગવાન દેખાય છે. સવારનો પોર હતો. તુલસીદાસ મહારાજ હાથમાં લોટો લઈને મળત્યાગ કરવાને માટે ગયા છે. પાછા વળતા કોઈને વળગાડે છે તે ભુવાનું માંડલું કારણ કાઢી અને સાસણ નાખવા જાય. ડાકલા વાગતા જાય, ભુવા ધૂણતા જાય. તુલસીદાસ કે ક્યાં જાઓ છો? કે આને 8 દી થયા મથતા તા જન વળગ્યો તો માન આજ કાઢ્યો પકડ્યો ને મૂકવા જાય છે. એટલે ભૂતને તમે પકડી લીધું અને મૂકવા જાઓ છો. કે હા. કે ક્યાં છે? ઠીબડાની અંદર ઢાંકેલ. કે જોવા દ્યો ને, મેં અટાણ સુધીમાં કોઈ દી ભૂતને ભાળ્યું નથી. મેં તો રામની ભક્તિ કરી એટલે રામને જોયા છે, પણ ભૂતને કોઈ દી ભાળ્યું નથી. અને ભૂતને લગભગ કોઈ ભાળ્યું નથી. લગભગ ભૂતની વાત જ છે. કોઈ 98 દી ભાળ્યું ક્યાંય જોયું નહીં. ભલે અટાણે ભૂતના પિક્ચરો બનાવી નાખ્યા પણ કોઈએ ભાળ્યું નથી. એ બધા કલ્પનાના ઘાટ ઊભા કર્યા છે. અટાણ સુધીમાં કોઈએ ભૂત ભાળ્યું નથી. એમને પરંપરાથી વાતો હાલી આવે છે, અને વાતોથી ભ્રમ ઊભો થાય છે, અને ભ્રમથી ભય ઊભો થાય છે, અને ભયથી કાયમને માટે માણસ ડર્યા જ કરે છે. એ સંશય, ભય અને ભ્રમણાને મટાડી દેનાર સદગુરુ સંત છે. મારે જોવું, મને જોવા દો. ઓલા કે 8 દી થયા મથતા હતા ને ધૂણતા હતા તો માયને હાથ આવ્યો ને તમને ક્યાં જ જોવા દઈ? ભાગી જાય કે હું આડો હાથ રાખીશ. બાકી જોવું છે એ પાકું છે. મેં 98 સુધી ભૂત ભાળ્યું જ નથી ને. જોવા દ્યો. આણે અઠ કરી એટલે એક જણો કે આ અઠીલો માણસ છે, મૂકશે નહીં, જરા ઠીબડું ઉસકાવીને જોઈ લે એટલે લપ છૂટે. આણે આમ ઠીબડું ઉંચકાવ્યું અને ઠીબડાની અંદર દ્રષ્ટિ કરી તો ખંભામાં ધનુષ બાણ અને ભગવાન રામનું દર્શન થયું. ઓહો પ્રભુ, આવડા આ તો તમને ભૂત કહે છે. કે ઓય તુલસીદાસ, તારી દ્રષ્ટિમાં ઈશ્વર સિવાય કાંઈ નથી તો હું ઈશ્વર છું. कामी के मन काम है, लोभी के मन दाम, कबीर के मन संत है, संतन के मन राम. कामी ने आखू जगत कामी देखाय छे, लोभी ने लोभी देखाय छे. जे कांई देखाय छे ई बधाय आपड़ा मनना अज्ञानना ज પડસાયા દેખાય છે. જગતની અંદર જે કાંઈ દેખાય છે એ આપણા મનના જ અજ્ઞાનના પડસાયા દેખાય છે. મનનું મનત્વ મટી ગયું ને એને આખું જગત વિશ્વ વિશંભર રૂપ દેખાય છે. એને આખું જગત વિશ્વ વિશંભર રૂપ દેખાય છે. પણ જ્યાં સુધી મનનું મનત્વ છૂટ્યું નથી ત્યાં સુધી આપણા જ મનના અજ્ઞાનના પડસાયા દેખાય છે, અને એના આપણે રૂપ કલ્પીને બેઠા થઈને એવું જગતને ચિતરીને બેહી ગયા છે. પણ જ્ઞાનીઓની અનુભવીઓની દ્રષ્ટિએ તો વિશ્વ વિશંભર રૂપ છે. આખું જગત ભગવાનનું વૈરાટ સ્વરૂપ છે. આખું જગત ભગવાનનું વૈરાટ સ્વરૂપ છે. એટલે જેને એ દ્રષ્ટિ ગુરુગમ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એને જ્યાં નજર કરે ત્યાં ઈ દેખાય છે. એટલે પરિભ્રમને જોવા ઘણા ઘણા કષ્ટ ખમે, જોગી મોટા મુનિરે દેહને ખેહ કરીને દમે. એ દ્રષ્ટિ નથી પ્રાપ્ત થઈ ત્યાં સુધી એના અનુભવમાં જોવામાં આવતો નથી. આ આંખે ખડીને દેખાતો નથી.
અનુભવની દ્રષ્ટિ આપનાર સદગુરુ સંત છે. એ દ્રષ્ટિ પ્રાપ્ત કરી હજારો લોકોને, લાખો લોકોને એ દ્રષ્ટિ આપે, આ મહાધર્મની ઓળખાણ કરાવે, એને ધર્મ ધુરંધર દેવ કહેવાય છે. સદગુરુ ધર્મ ધુરંધર દેવ આપે પદ તત ખેવ, સદગુરુ છે ધર્મ ધુરંધર દેવ. જેણે ધર્મને ઓળખ્યો, હજારો લોકોને ઓળખાયો, એ દ્રષ્ટિ આપી, એ ધર્મ ધુરંધર મહાપુરુષ કહેવાય છે. એની પાસેથી જો દ્રષ્ટિ પ્રાપ્ત કરવી હોય તો મોહ મમતા મટાડીને કરો ગુરુની સેવ. મોહ મમતાને મટાડી સદગુરુની સેવા કરી લે, એનું સાનિધ્ય લઈ લે, એની આજ્ઞાનું પાલન કરી લે, એના હુકમે હાલી લે તો તારું કામ થઈ જાય. તોય એમને દર્શે નહીં, એને દેખાડ્યો ગુરુદેવ. આટલા બધા કષ્ટ ભોગવવા છતાંય જે દેખાતો નથી એને સદગુરુએ દેખાડ્યો. કીધું કે નહીં મંદિરમાં, નહીં દેરામાં, તારા હૃદયે વસે એને સેવ. મંદિરોની અંદર, દેરાઓની અંદર ભગવાનની પ્રતિમા છે, પણ છતાંય જોવો ભગવાનની પ્રતિમાનો કેવડો મહિમા છે. જેની પ્રતિમા ઉપર કરોડો રૂપિયાના મંદિરો થાય, એ પ્રતિમાને કરોડો રૂપિયાના આભૂષણો ચડે, તો આપને વિચાર આવવો જોઈએ કે જેની પ્રતિમાનો આટલો બધો મહિમા છે, એ પ્રગટ મળે તો એનો લાભ કેવડો. પ્રતિમાને જોઈને લોકો રાજી થાય છે. પ્રતિમાનો આટલો બધો મહિમા છે. દેખો અત્યારે ગણપતિ ઉત્સવ આલે છે તો ગણપતિની મૂર્તિની પછવાડે લાખો રૂપિયાના લોકો ખર્ચા કરે. એ પ્રતિમાનો કેટલો મહિમા. પ્રતિમાનો આટલો બધો મહિમા છે. જેની પ્રતિમા છે એ પ્રગટ મળે તો એ લાભ કેવડો હોય છે. હે ભાઈ, પણ તોય આપણી આંખ નથી ઉઘડતી કે મારા નાથની એક મૂર્તિ પથ્થરમાં આલેખાણી, એનો આટલો બધો મહિમા છે, તો પ્રગટને મળવા શું કરવું જોઈએ. અજમલજી પહેલા વહેલા દ્વારકાની અંદર ગયા ભગવાનના દર્શન અર્થે. બપોરના સમયે બરાબર પૂજારી લોકો ભગવાનને થાળ ધરાવી અને પૂજન અર્ચન કરી રહ્યા છે, વિનવી રહ્યા છે, જમાડવાને માટે થાળ ગાઈ રહ્યા છે. એ સમયે અજમલજી દર્શન કરવાની ઝંખનામાં પગમાંથી મોજડી કાઢવાનું યાદ નથી રહ્યું ને તડબાડ પાટ કરતા જ મંદિરની અંદર દોડતા કરી ગયા. પૂજારી લોકો વિચારવા માંડ્યા, ભાન વગરનો, અકલ વગરનો આ કોણ આવ્યો છે, મોજડી એ કાઢતો નથી. પણ રજવાડી પોશાક છે, એના ઉપરથી પૂજારીઓને ખ્યાલ આવ્યો કે આ કોક રાજા છે. માથે નવઘરું પાગ રહી ગયું છે, પગમાં મારવાડી મોજડી રહી ગઈ છે, રેશમીએ સગન પહેર્યું છે, અને હાથમાં માથાથી એક વેત ઊંચું ભાલું ચકચકાટ કરી રહ્યું છે. એટલે પૂજારીને લાગ્યું છે કોક રાજા. ભગવાનની મૂર્તિની સામે જઈને ઊભા રહી ગયા. ભગવાને આવી કીધું નહીં, કાંઈ બોલ્યા નહીં, કાંઈ મોઢું મલકાયું નહીં, આંખનું પલકારોય કર્યો નહીં. એટલે અજમલજીને ખોટું લાગી ગયું કે જેને માટે મેં આવડો મોટો પંથ કર્યો અને આ મને આવ એમ નો કે. તમારો માસિયાભાઈ મુંબઈ રહેતો હોય ને તમે 1-2 વર્ષે મળવા જાઓ, તમને એમ થાય કે માસિયાભાઈ કેટલું સ્વાગત કરશે, અને જાઓ ને માસિયાભાઈ બોલે ને તમારો મોઘરો ન મળે જાય. હે, સાવકારનો દીકરો તેને ઘરનો, મારે શું આજે આવ્યો એ આવ્યો, આવે એ બેઠો, ત્યાંથી જ પગ પાછા વળી જાય ને. પણ આપણે આટલા વર્ષોથી મંદિરે જાય છીએ, અજમલજીની જેમ આપણે કોઈ દી ખોટું ન લાગ્યું. અજમલજીને ખોટું લાગ્યું એટલે એને દર્શન થયા. આપણે આટલા વર્ષોથી જઈએ છીએ પણ આપણે કોઈ દી ખોટું ન લાગ્યું. એનું કારણ ખબર છે
કે આપણે જ મનમાં ભગવાનને ખોટા કલ્પ્યા છે. આપણે મન સાચા નથી, એટલે ખોટું નથી લાગતું, એટલે આપણને ખોટું નથી લાગતું. અજમલજીને મન ખોટો નહોતો, એને પ્રગટ બિરાજે છે એવી જ ભાવના હતી. મૂર્તિ ઉપાસના ખરાબ નથી, ખોટી નથી. આપણા ઋષિમુનિઓએ જ કરેલી છે. કોઈ વસ્તુને કોઈ દિવસ સમજ્યા વગર નકારવી નહીં. કોઈ દિવસ ખંડન મંડન ખોટું કોઈ દિવસ કરવું નહીં. જે બોલવું તે વિચારીને બોલવું, સમજીને બોલવું, વિવેક દ્રષ્ટિથી બોલવું. મંદિરોની સ્થાપના, પ્રતિમાઓની સ્થાપના આપણા ઋષિમુનિઓએ જ કરેલી છે. શા માટે? કે ઈશ્વર તરફ દ્રષ્ટિ કરવાને માટે, કે એની પ્રતિમાનો આટલો બધો મહિમા છે તો પ્રગટ મળવાનો જો કોઈ હિસાબે જીવને ભાવ થાય અને પ્રગટ મળે, કેમ મળે એ પૂછવા કોક સંતની પાસે જો જાય. મીરાને ગિરધરલાલની પૂજા કરતા સપનામાં ખાલી દર્શન થયા એટલે પ્રગટ કેમ મળે એ પૂછવા હારુંથી એક પછી એક સંતની મુલાકાત કરતા 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 કાશીની અંદર રોહિદાસ બાપાનું મળવું થયું. અને રોહિદાસે કીધું કે બેટા, જે પ્રતિમાની તી પૂજા કરે છે એ ગિરધરલાલ તારા ઘટમાં અત્યારે બિરાજી રહ્યો છે અને એની ઓળખાણ માટેની આ સાધના છે, અને આ સાધના દ્વારા એને ઓળખી અને તારા જન્મને સફળ કરી લે. કામ થઈ ગયું. પણ આપણે આપણી જાતને ધર્મિષ્ઠ દેખાડવાને માટે મંદિરે દેવળે જઈએ છીએ. પૂજાય એટલે કરીએ છીએ, સાંડલાના ઘોકાય એટલે મારીએ છીએ. કંઈક આપણે ભગત કે કાંઈ ધાર્મિક માણા લાગે છે. આ કાંઈક ધાર્મિક માણા લાગે છે એટલે ધાર્મિક જાણીને કોઈ ભરોસો કરે ને છેતરવા થાય. હે, આપણી જાતને ભક્ત ધાર્મિક દેખાડવાને માટે આપણે બાના ધરીએ છીએ. જો તમારામાં ધાર્મિકતા હોય, પવિત્રતા હોય તો એને દેખાડ કરવાની કાંઈ જરૂર નથી. એની મેળાએ જ તમારી પવિત્રતા, ધાર્મિકતા દેખાય છે. એટલે અજમલજીને ખોટું લાગી ગયું. ઘણીવાર સામે ઊભા રહ્યા પણ ભગવાન કાંઈ બોલ્યા નહીં. એટલે હાથમાં ભાલું હતું કે જાગે છે કે સૂઈ ગયા છે, એટલે જરાક પ્રતિમાની કપાળની અંદર ભાલાને આમ અડાડ્યું. ત્યાં તો પૂજારી લોકો થરથર કંપવા માંડ્યા. ગા ભાન વગરનો લાગે, બે આટા ઓછા લાગે છે, હમણાં મૂર્તિનું ખંડન કરશે. પણ કહેવાની કોઈની હિંમત નથી હાલતી, કારણ કે આમ લાંબુ કર્યું એમ આમ કરી દઈએ તો ક્યાં જવું. પણ તરત જ પાછું ભાલું લઈને સ્તુતિ કરવા લાગ્યા. અને સ્તુતિના શબ્દો પૂજારીઓએ સાંભળ્યા એટલે એને એમ થયું, ઠીક, આને તો પ્રગટને મળવાની ઝંખના છે. એટલે પૂજારીએ કીધું કે દરબાર, તમારે ભગવાનને પ્રગટ મળવું છે કે આવો. તમે એના સાનિધ્યમાં રહેતા નિત્ય ભગવાનની પૂજા અર્ચન કરો છો, દર્શન કરો છો. મારે પ્રગટને મળવું છે. પ્રગટને મળવાને માટે મેં ધક્કો ખાધો છે. બધાએ આવુક દર્શન કરીને હાલ્યા જાય એમ હું આવ્યો નથી. મારે તો બે મોઢા મોઢ એની આરે થાય ને તો વાતો કરી લેવી છે. એની આરે બે મોઢા મોઢ વાતો કરી લેવી છે, અને એટલા માટે હું આવ્યો છું કે તો અમે આ ભગવાનની પ્રતિમાની પૂજા કરીએ છીએ, અને પ્રગટને મળવો હોય તો સોનાની દ્વારકા સહિત આ ખાડીમાં બિરાજે છે. મન માનતું હોય તો ધુબકો મારી દો. આ પ્રસંગમાં ઘણા એમ કહે કે પૂજારી લોકોએ ટાઢે પાણીએ ખહ કાઢવા હારુંથી અજમલજીને આંગળી ચીંધી કે લપ જાય. ના ના, એવું નથી. પૂજારી નામ સદગુરુ, જે આંગળી છીંધીને કહે છે કે તારે દર્શન કરવા હોય તો દિલ દરિયામાં ડૂબકી દેના, મોતી લેના ગોતી. દિલ દરિયામાં ડૂબકી મારીને પાર બ્રહ્મ સ્વરૂપના અનુભવના મોતીને પ્રાપ્ત કરી લે. દિલ દરિયામાં ડૂબકી દેના, મોતી લેના ગોતી. આ ખારા સમંદર में सिप बसत है भात भात के मोती.
એ મોતીને કોઈ વિરલા પાવે, જેને ગુરુ ગમશે ગમ હોતી. સંસારને ખારો સમુદ્ર કયો છે, પણ એ સંસાર સમુદ્રની અંદર જ મહાપુરુષોએ રહી અને અનુભવના મોતી પકાવ્યા છે. દરેક સંતોના અનુભવ જુદા જુદા, જુદી જુદી ભાવનાથી જે અનુભવોને પ્રગટ કર્યા, એ ભાત ભાત કા મોતી સંતો થયા. એ આ ખારા સમુદ્રમાં જ થયા છે, સંસારમાં જ થયા છે. ખારા સમુદ્ર મેં આવી સીપ બસત હે, ભાત ભાત કે મોતી સીપ સ્વરૂપી મહાપુરુષો બિરાજે છે, જેણે સ્વાતિ બુંદને ઝીલી અને અનુભવના મોતીને પકાવ્યા છે. મહાપુરુષોએ સ્વાતિ બુંદને ઝીલી અને અનુભવના મોતી પકાવ્યા છે. તો સ્વાતિ બુંદ આપણે કેને કહેવું કે દરેકના પ્રાણની અંદર જે શબ્દ બ્રહ્મનો ધ્વનિ ઉઠે એ સ્વાતિ બુંદ છે. આ બુંદને ઝીલી અને પાર બ્રહ્મ સ્વરૂપના અનુભવને મહાપુરુષો પામ્યા છે. ખરા સમુદર મેં સીપ બસત હે, ભાત ભાત કે મોતી એ મોતી કોઈ વિરલા પાવે, જેને ગુરુ ગમશે ગમ હોતી. દિલ દરિયામાં ડૂબકી દેના મોતી લેના ગોતી. નવ દરવાજા દસમી ખડકી, ખડકી આગે ખડકી, આ ખડકીને કોઈ સંત ઉગાડે, જો કૂચી મળી જાય ઉન ઘર કી. નવ દરવાજા, આ આપણા દેહને નવ ઇન્દ્રિયો રૂપી નવ દરવાજા છે. પણ એ નવ દરવાજે તો સંસારનો માલ આપલે થાય છે. એકેય દરવાજો ભગવાનને મળવાનો નથી. ભગવાનને મળવાનો દરવાજો દસમી ખડકી, પ્રાણ એ દસમી ખડકી છે. નવ દરવાજા આ દસમી ખડકી, પણ ખડકી આગે એક ખડકી. એ દસમા દરવાજામાં પ્રવેશ કરવાને માટે આડી દેહાધ્યાસની ખડકી છે. એ ખડકી કોઈ સંત ઉગાડે, જો કૂંચે મળે ઉન ઘર કી. આ દરવાજે પ્રવેશી એનું દર્શન થાય છે, પણ આડી આ દેહાધ્યાસની ખડકી છે અને એની માથે મોહના તાળા લાગ્યા છે. એની સાવી સંત બતાવે છે કે ગુરુગમ કેરી કૂચી કર લે, કટે મોહના તાળા. ઈ તાળાને દૂર કરે તો ઘટ ભીતર મેં અંજવાળા. સંતો ફેરો ફેરો કોઈ નામની માળા. જો સંત પાસેથી આ ગુરુગમની સાવી મળે, દેહાધ્યાસની ખડકી દૂર થાય, તો આ પ્રાણરૂપી દરવાજાની અંદર એન્ટ્રી થાય અને એમાં ચિત્ત લાગતા દર્શનનો લાભ થાય છે. નવ દરવાજા દસમી ખડકી, ખડકી આગે આ ખડકી. એ ખડકી કોઈ સંત ઉગાડે, જો કૂંચી મળી જાય ઉન ઘર કી. દિલ દરિયામાં ડૂબકી દેના મોતી લેના ગોતી. રણુકાર પર જણુકાર હે, જણુકાર પર જ્યોતિ, એ જ્યોતિ પર અભય સુન હે, ત્યાં વસે આ મોતી. દિલ દરિયામાં ડૂબકી દેના મોતી લેના ગોતી. રણુકાર પર જણુકાર હે, જણુકાર પર જ્યોતિ. દરેકના ઘટની અંદર નાદરૂપી રણુકાર થઈ રહ્યો છે. એ નાદ બ્રહ્મમાંથી અનેક પ્રકારના વાજા વાજિંત્રો વાગતા હોય એવી અનેક પ્રકારની સુરાવલી થઈ રહી છે. જણુકાર થઈ રહ્યો છે. એ જણુકાર પર જણુકાર હે, જણુકાર પર જ્યોતિ. એના ઉપર સત્ય જ્ઞાનની જ્યોતિ બળી રહી છે. જેને જેને જ્ઞાનનો અનુભવ થયો એ આ ધ્યાનથી જ થયો છે. જણુકાર પર જણુકાર હે, જણુકાર પર જ્યોતિ. એ જ્યોતિ પર અભય સુન હે. આ બધું ક્યાંથી થઈ રહ્યું છે કે અભય સુન શબ્દ બ્રહ્મમાંથી થઈ રહ્યું છે. ન્યા વસે આ મોતી. એ શબ્દ બ્રહ્મમાં જો ધ્યાન લાગે તો આ અનુભવના મોતી પ્રાપ્ત થાય, સ્વરૂપ દર્શાય. રણુકાર પર જણુકાર હે, જણુકાર પર જ્યોતિ. એ જ્યોતિ પર અભય સુન હે, ત્યાં વસે આ મોતી. દિલ દરિયામાં ડૂબકી દેના મોતી લેના ગોતી. ડાબી ઈંગલા જમણી પિંગલા, નુરત સુરત ઘર જ્યોતિ. તોરલ પરી રૂખડીઓ બોલ્યા, હું તો હરખે હાર પરોતી. ડાબી ઈંગલા જમણી પિંગલા. જે આપણા બે પ્રાણ હાલે છે, એક ઈંગલા છે એક પિંગલા છે, એક ગંગા છે એક યમુના છે. તો ઈંગલા નાડી હાલતી હોય તોય ભલે, પિંગલા નાડી હાલતી હોય તોય ભલે, પણ જહિત અને ભાવ થાય ને તો ઈશ્વરતાનું ધ્યાન જોડી દે.
નાડી ભેદની ક્રિયામાં ક્યાંય પડતો નહીં. અટાણમાં ભજન કરવું છે, ભજન કરવાનો ભાવય થયો, પણ હરી સુખમણા નથી. હવે સુખમણા વિના મારે ભજન કેમ કરવું? સુખમણાની પળ આવે તો ભજન થાય ને. જોયા જ કરે, કેટલાય જોયા કરે કઈ પળ હાલે છે, કઈ નાડી હાલે છે. એલા ભાઈ, ગંગાજીની લોટી ભરાય છે ને જમનાજીની એ ભરાય છે ને બેયના લોટીઓ સૌ થાય છે. સંતનો મત એમ કહે છે કે તમે ભજન કરો એટલે સુખમણા થઈ જાય. સુખમણા થાય તો ભજન કરવું એમ નહીં, ભજન કરો એટલે સુખમણા થઈ જાય. દાબી ઈંગલા જમણી પિંગલા નુરત સુરત ઘર જો જ્યોતિ. મેં તો નુરત નિશાન નક્કી કરી અને સુરતાથી એ અખંડ ધ્યાનમાં લાગી રહ્યો છું. નુરત સુરત ઘર જ્યોતિ, તોરલપુરી રૂખડીઓ બોલ્યા હરખે હાર પરોતી. અહોનીશ સુરતારૂપી દોરાની અંદર આ શબ્દ બ્રહ્મના મોતીને પોરવી રહી છું. જ્યારે ટાણું આવશે ને ત્યારે આ હાર એની ડોકમાં આરોપાઈ જાય છે ને જેની ઘડીએ એની ડોકમાં હાર આરોપાઈ ગયો એટલે દર્શનનો લાભ થઈ ગયો. હાર આરોપાઈ ગયો કેનું નામ કહેવાય? કે જે શબ્દનું ચિંતન કરે છે એ મારું જ નિત્ય સ્વરૂપ છે. હાર આરોપાઈ ગયો ભાઈ, એ હાર આરોપાઈ ગયો. દાબી ઈંગલા જમણી પિંગલા નુરત સુરત ઘર જ્યોતિ, તોરલ પરી રૂખડીઓ બોલ્યા હરખે હાર પરોતી. દિલ દરિયામાં ડૂબકી દેના મોતી લેના ગોતી. તો અજમલજીને પૂજારી નામ સદગુરુએ આંગળી ચીંધી કે આ ખાડીમાંથી મીરાને, ધનાને, પીપાને, જેને કહ્યું એને બધાઈને આ ખાડીમાંથી મળ્યા છે ને તમારો ભાવ હોય તો આ ખાડીમાં ડૂબકો મારી દો. જુગના જીવનને આલુ જ્યોતિ, પુસ્તક પાના જોયા પોથી. પણ જઈ દિલ દરિયામાં ડૂબકી દીધી તઈ મોતી લીધા છે કાયામાંથી ગોતી. આ દિલ દરિયામાં જેણે ડૂબકી મારી એને અનુભવ થયો. તો ભાઈ, દેવળ મંદિરે દર્શન કરવા જવું એ વાત ખોટી નથી, પણ દર્શન કરવા જતા આ ભાવ પ્રગટ થવો જોઈએ કે જેની પ્રતિમા છે એ પ્રગટ કઈ મળે. તમારી દીકરી હારું ક્યાંય તમે મૂર્તિઓ જોવા જાઓ, મૂર્તિઓ હાજર ન હોય, હોમ કોમ ગયો આ એનો ફોટો છે, હાટું કરવું હોય તો કે એમ હાટા થતા તમે ઠીક છો ને, યા ઓરિજિનલ ફોટોસ, આમાં કોઈ ફેરફાર, બધુંય હાસું, પણ એ જોયા વગર તો મન કેમ માને? જોયા વગર તો નક્કી કેમ થાય? સેવાને સમરણ સબ કોઈ કરે પણ દીઠા વિના નો જાય. શબ્દ સુનેડા મૂળ જ કેરા હરદમ હરદમ હેવાય. ગજાનંદ આવો તો ગુણપતિ ગાય. દીઠા વિના પ્રતીતિ થતી નથી, દીઠા વિના મન માનતું નથી. તો જે પ્રતિમા છે એને પ્રગટ મળવાની ભાવના કાયમને માટે રાખવી. અને આ શાણો સાધક કહેવાય, આને વિવેકી સાધક કહેવાય. એટલે મંદિરની અંદર, દેરાની અંદર એની પ્રતિમા છે. ભગવાન પ્રતિમાની અંદર ઘડાયેલો છે, ફોટાની અંદર ચિત્રાયેલો છે, વેદ શાસ્ત્ર અને પુરાણોની અંદર લખાયેલો છે. લખાયેલો, ચિત્રાયેલો, ઘડાયેલો દરેક મનુષ્યના ઘટની અંદર પ્રગટ બિરાજે છે. આ દરેક સંપ્રદાયોનો મત છે. કોઈ પણ સંપ્રદાય હોય, દરેકનો મત છે કે આત્મા એ જ પરમાત્મા છે. આમાં કોઈ ના નહીં કે તમારો આત્મા એ જ પરમાત્મા છે. આ મતની અંદર કોઈ ના નહીં કહે, પણ આત્મ સ્વરૂપને અનુભવી ઓળખે. જેણે ગુરુ શબ્દનું લક્ષ્ય લીધું, તત્વમસી પદ અર્થ વિચારી અને બ્રહ્મ રસાયણનું પાન પીધું, આત્મ સ્વરૂપને તો અનુભવી હોય એ ઓળખે. અનુભવી કેને કહીશું? કે જેને ગુરુ શબ્દનું લક્ષ્ય લીધું એ અનુભવી. અનુભવી એને કહીએ જેને નહીં મત કે નહીં કોઈ માન, અગમ વાતને સુગમ કરીને સમજાવે સોય અનુભવીની શાન.
પરિબ્રહ્મને જોવારે ઘણા કષ્ટ ખમે, જોગી મોટા મુનિરે દેહને ખેહ કરીને જમે દમે, તોય એમને દર્શે નહીં. એને દેખાડ્યો ગુરુદેવ કે નહીં મંદિરમાં નહીં દેરામાં, ઈ તારા હૃદયે વસે એને સેવ. મંદિરની અંદર જેની પ્રતિમા છે એ પ્રગટ ભગવાન તારા દેહ મંદિરની અંદર બિરાજમાન છે. આ કોઈનો હુવાંગ મત નથી, કોઈનો આવગો મત નથી, દરેક ઋષિમુનિઓનો સંતોનો મત છે. અને કહી દીધું છે કે દેહો દેવાલય પ્રોક્ત સજીવ કેવલ શિવ તજેત અજ્ઞાન નિર્માલ્યમ સોહમ ભાવેન પૂજ્યતે. ભાઈઓ, તમારો દેહ એ ભગવાનને રહેવાનું મંદિર છે, દેવાલય છે. સજીવ કેવળ શિવ, તમે જેને જીવ કહો છો એ જ પોતે શિવ છે. પણ માથે અજ્ઞાન રૂપી નિર્માલ્ય ઢંકાઈ ગયા છે, એટલે શિવ સ્વરૂપ દેખાતું નથી, દેહ સ્વરૂપ દેખાય છે. એ અજ્ઞાન રૂપી નિર્માલ્યને જો દૂર કર, મેં જાણ્યું હરિ દૂર છે હરિ હૃદયની માય, કે નથી દેખાતો એનું કારણ કે આડી ત્રાટી કપટની તાંસે દિશત નાય. એ કપટની ત્રાટી જો દૂર થઈ જાય તો દેખાય, તો પ્રતીતિ થાય, તો નક્કી થાય. એ કપટની ત્રાટી જો ખસી જાય તો થાય. આડી ત્રાટી કપટની તાંસે દિશત નાય. એટલે બધાનો આ મત છે. બ્રાહ્મણો ભગવાન શિવજીના મંદિરે જઈને રોજ સવારમાં સ્તુતિ બોલે છે. આત્મા ત્વમ ગિરિજામતી સહસરા પ્રાણા શરીરમ ગ્રહમ, પૂજાતે વિષયોપભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ, સંસારો પ્રદ્યો પ્રદિક્ષણ વિધિ સ્તોત્રાણી સર્વગિરો, યદવિ કર્મ કરો દખિલન શંભો દ્વારા ઘનમ. રોજ ભગવાન શિવજીના મંદિરમાં જઈને રોજ આ સ્તુતિ બોલે. અને આ સ્તુતિ વેદોક્ત છે, વેદની સ્તુતિ છે. વેદ કહે છે, વેદનું ગાન છે કે આત્માત્વમ, મારો આત્મા એ જ ભગવાન શિવ તમે છો. આત્માત્વમ ગિરિજામતી, મારી જે મતિ છે એ ગિરિજા પાર્વતીજી તમે છો. મારા બે પ્રાણ એ કાર્તિક સ્વામી અને ગણપતિ છે. જે આપણા બે પ્રાણી વેદ કે છે કાર્તિક સ્વામી અને ગણપતિ છે. શરીરમ ગ્રહમ, મારું શરીર એ ભગવાન આપને રહેવા માટેનું મંદિર છે. શરીરમ ગ્રહમ પૂજા તે વિષયોગ ભોગ રચના, હું ખાવશું પીવશું એ બધી પૂજા તમને ચડી રહી છે. એટલે લેવાય તો રામ નામ લેજો, અને દેવાય તો કોકને ટુકડો દેજો. હીરા જેવી વાત મેદાનમાં પડી છે, તમારાથી લેવાય તો ભાઈ લઈ લેજો. કોઈ પણના મુખમાં નાખો, તમે જે પ્રસાદ ગ્રહણ કરો એ ભગવાન આત્મારામ જ ગ્રહણ કરી રહ્યો છે. એટલે કોઈ પણ આત્માને સંતોષ આપો એ ભગવાનની જ પૂજા થઈ રહી છે. ભગવાનને થાળ ધરાવવાનું મન થાય તો એ ભૂખ્યાને ગોતી લેવો. ભલે પ્રતિમામાં તમને ભાવ હોય, મૂર્તિમાં ભાવ હોય, ન્યાય થાળ ધરજો, પણ હાસો ખાય એવો એકાદો ગોતી લેજો ને, અને એને ધરી દેજો. ને જો નો આશીર્વાદ દે તો, જો નો આશીર્વાદ દે તો. પણ જગ કો કોણ સમજાવે, પ્રગટને મેલીને જડ પૂજન કો જાવે, સંતો જગને કોણ સમજાવે. જે પ્રગટ છે એને ધક્કે મારે છે. એને વડકા ભરે છે, એને એક પાણીનો ગ્લાસ પાતા નથી. ચૈતનને ધક્કે મારી જળમાં માથા પછાડે એ મોટામાં મોટો નાસ્તિક છે. એટલે કેમ ઉપાસના કરવી, કેવી રીતે કરવી એ પણ સમજવું જોઈએ. કોઈ વસ્તુ ખરાબ નથી, ખોટી નથી. એ દ્વારા આ ભાવ જાગે તો એ દરેક વસ્તુ સાચી જ છે. દરેક વસ્તુ સાચી જ છે. પણ તમે ધંધાના મેગેઝીનો વાંચ્યા જ કરો, વાંચ્યા જ કરો. આ બિઝનેસનો આ માહિતી, ને આ બિઝનેસની આ માહિતી, ને આ બિઝનેસની આ માહિતી મેગેઝીનો વાંચ્યા જ કરો. પણ એ કંઈ ધંધો કરો નહીં શું થાય? મેગેઝીનો લઈ લઈને આખો કબાટ ભરી દો,
ને દરેક ધંધાની માહિતી કદાચ તમને કંઠસ્થ થઈ જાય તો એથી શું ફાયદો થાય? એ કરતાં ખાલી ડાળિયા વેચવાનું ફાવે ને તો હાંજે કાંઈક 2 રોટલા થાય એટલે મજૂરી મળે. પણ નકરા મેગીજનો વાંચ્યા કરે અને ધંધો ન કરે તો શું કામનું, ભજન ન કરે તો શું કામનું? એ ભાઈ, મેગીજનો વાંચ્યા કરે પણ ભજન ન કરે તો શું કામનું? કર ભજન તો જાગ ગગનમાં, માય અખંડ નામની ધારા, કોટિક ભાણના ઓવા અજવાળા, વણ નેણે દેખ્યા દીદાર, હે જ્ઞાની જોગ તંત વિચાર. પ્રથમ ગુરુના શરણ ગ્રહી લે, ગુરુ જ્ઞાન દે એની વિગત કરી લે, સૂક્ષ્મ આહાર નિંદ્રાને વાળ, હે જ્ઞાની જોગ તંત વિચાર. ધંધો કરવાનો છે, મેગીજનો વાંચે કાંઈ થવાનું નથી. પણ ઘણાયને એવી ટેવ હોય ને 1 રૂપિયો કમાતા ન હોય પણ દરેક ધંધાની એટલી માહિતીની સરસ વાત કરે, તમને એમ લાગે આ તો કોઈ મોટો બિઝનેસમેન લાગે, એવું તમને લાગે. ડિમાંગે એવું કર્યું હોય, વાતમાં એવો પાવરફુલ હોય, પણ હરામ 1 રૂપિયો કમાતો હોય તો 1 રૂપિયો કમાતો હોય તો હરામ છે. ન વાતો એ વડા થાય, કરે મહેનત તો ફળ ખાય. વાતથી પણ વસ્તુના સ્વાદ જુદા છે, જગતમાં જ્ઞાનીને વિદ્વાનના વ્યવહાર જુદા છે. વધુ વિચારે તો મોક્ષના માર્ગ પણ ભાઈ જુદા છે. એટલે તારા હૃદયમાં વસી રહ્યો એને સેવ, જેને તમે રામ કહો છો, જેને તમે કૃષ્ણ કહો છો, જેને તમે સ્વામિનારાયણ ભગવાન કહો છો, રામદેવજી મહારાજ કહો છો, અહીંયા તો બ્રહ્મા કહો છો, વિષ્ણુ કહો છો, મહેશ કહો છો, ગણપતિજી કહો છો, જે ભગવાનને તમે પૂજન અર્ચન કરી રહ્યા છો, જેનું નામ લઈ રહ્યા છો, એ ભગવાન તમારા ઘટની અંદર આત્મ સ્વરૂપે બિરાજે છે. અને આત્મારામના જ આ બધાય નામ છે. આત્મારામ અવિનાશીના જ આ બધાય નામ છે. પણ નામના નામીને નહીં ઓળખો ત્યાં સુધી અંધારું તમારું નહીં મટે. એલા નામ પામ્યો પણ રામને નો લહ્યા તો વૈષ્ણવ પદનું બિરજ લાદે. પુત્ર વિના ઘર મધ્યે પારણું, ઠાલો ગગનમાં મેઘ ગાજે, હરિને જાણ્યા વિના હરિતણો જન થયો. વાત પકવાનની એમ કાંઈ ભૂખ ભાંગે? પકવાનની વાતે ભૂખ ભાંગે? હે, વાતો કર્યા આપણે ધરાઈ રહી. મોટો મનસુબો લઈને આપણે વેવાઈને ઘીરે ગયા હોય, કોણ જાણ હું ખવાર છે, કેદુના નદિયા એટલે સારું સ્વાગત કરશે, અને દાજોડિયાને એમ થાય કે બટેટા વડાઈ કરશે. હે, ને સારી રીતે વેવાઈ તમને આવકારો દે, ને ખાટલો બાટલો પાથરી દે, ને વાહે તકીઓ મૂકી દે, ને પાણી બાણી પાય, ને ચાય પાય. પછી વેવાય ને વેવાઈને બે તમારા ખાટલાને પડખે બેસી જાય. ઘણા ટાઈમે આવ્યા, આજ તો તમારું એવું સ્વાગત કરશું, ફલાણું કરશું, ઢીકડું કરશું. અમારી ઘરવાળી દહીં વડા બનાવે, તમે જોઈજો, એની અથરોટી જેવી જ, એમાંય ઢોકળી કરશે, એ તમે જોઈજો. અને એમાંય પટ્ટીના બનાવશે, એ તમે જોઈજો. એને ચટણી કરવાની એની કુદરતી અથરોટી એવી છે, એવી ચટણી તમે ક્યાંય ન ખાધી હોય. ને મિષ્ટાનમાં એ મગનો શીરો કરે છે. એ કેમ કરતી હોય તે જાણે, પણ વેવાય ગળે ઉતારવામાં જરાય હાલ ન આવે. આવી બધી વાનગી બનાવશું, તમને ખવડાવશું, એવી 1 કલાક બેઠા બેઠા વેવાઈને વેવાય વાત કરે. ઓલો વિચારે કાંઈ બેઠા છે, બનાવતું કોણ છે? કે આ બધું કરવાનું કઈ બનાવવાનું? આ તમને બનાવીએ જ છીએ, આ તમને બનાવીએ જ છીએ. ભગવાનની વાતે ભૂખ ભાંગે. લાખો રૂપિયાના હિસાબ કરી લીધે આપણું દારિદ્ર દૂર થાય ન થાય. વાત નહીં, સમરણ ખેતી કરજો તમે, વેરો વિઠ્ઠલને ભરજો. હે મારા પ્રાણ પટેલિયારે સમરણ ખેતી કરજો. વાત નહીં, કરી લેજો તો કામ થાય છે, નકર નહીં. તો જેને આપણે અનેક નામથી જે પરમાત્માને સંબોધીએ છીએ, એ દરેક સંતનો મત છે કે આત્મારામ રૂપે દરેકના ઘટમાં અત્યારે પ્રગટ બિરાજે છે.
રામ કયો તોય તમારો આત્મા, કૃષ્ણ કયો તોય તમારો આત્મા, રામદેવજી મહારાજ કયો તોય તમારો આત્મા, સહજાનંદ મહારાજ કયો તોય તમારો આત્મા, બ્રહ્મા કયો તોય તમારો આત્મા, વિષ્ણુ કયો તોય તમારો આત્મા, શિવજી મહારાજ કયો તોય તમારો આત્મા, ગણપતિ મહારાજ કયો તોય તમારો આત્મા. એ પ્રગટ છે. ને પ્રગટ હોય અને લાડુ ધરજો, ગણપતિ નો ખાય તો કહેજો, નો ખાય તો કહેજો. પણ જગતનું ઊંધું છે. અરે કે ગણપતિ દૂધ પીએ છે, એ દૂધ તો પહેલેથી પીતા જ આવે, પણ પાવાવાળા કાકાઓ કોઈ નથી. પીએ છે ત્યાં કોઈ ક્યાં પાય છે? હે, પીએ ત્યાં પાય તો ગ્લાસના ગ્લાસ પી જાય એમ છે, પણ પીએ છે ત્યાં કોઈને પાવું નથી. ઊંધી દ્રષ્ટિ છે. એટલે એ શુદ્ધાત્મ સ્વરૂપ, આત્મ સ્વરૂપ, પછી એને તમે ગમી નામથી સંબોધન કરો, એનાથી કોઈ ઈશ્વર જુદો નથી. તારા હૃદયે વસી રહ્યો એને સેવ. તઈ મને બહુ અસરજ લાગ્યું રે રામ મારા હૃદયે વસે. આવી વાત સાંભળતા કે મને બહુ અસરજ લાગ્યું કે ભગવાન મારામાં રહેતો હોય તો મારામાં અંધારું કેમ, મારામાં અજ્ઞાન કેમ, ઘટમાં હોવા છતાંય મારું અજ્ઞાન દૂર કેમ થતું નથી? એનું કારણ શું છે? મને બહુ અસરજ લાગ્યું કરે ગુરુદેવ, તમે કહો છો ભગવાન આપણા ઘટમાં હોય તો આપણો અંધકાર કેમ રહે છે, અજ્ઞાન કેમ રહે છે? કે ભાઈ, પ્રગટ પાવક બિન કાષ્ટને ભેટે સી રીતે શીત સમાય. લાકડાની અંદર અગ્નિ છે, તમને ટાઈટ વાય, પણ લાકડાને બથ ભરો તો તમારી ઠંડી ઉતરે? લાકડે લાકડામાં અગ્નિ છે, એ વાત સાચી છે, પણ એ અગ્નિ પ્રગટ થાય તઈ તમારી ટાઈટ મટે. એમ દરેકના ઘટની અંદર છે, પણ પ્રગટ કરનાર કોઈ સદગુરુ મળે ને તો જરૂર અંધારું મટે. હો ભાઈ, જરૂર અંધારું મટે. પ્રગટ કરાવનાર કોઈક સદગુરુ મળી જાય, શ્વાસ ને ઉશ્વાસ, કડું કાકરી વૃત્તિ કળી ઠેરાય, ગુરુ શબ્દે ઠોકર નાખે તો તરત ઝરેલો થાય. એટલે મને બહુ અસરજ લાગ્યું. એટલે ગુરુએ કીધું કે અસરજ કરીમાં છે આ વાત હાવ 100% સાચી છે. આ વાત આત્મા એ પરમાત્મા, આ વાત 100% સાચી છે. પણ તું એક કામ કરી, હું કહું એ દ્રષ્ટિ કરી. ત્યારે વળી ગુરુએ ધ્યાન કરાવ્યું, અતિ દ્રઢ કરાવ્યું મન, એકાગ્રતા થઈ ત્રિકમની સાથે, ત્યારે પ્રફુલ્લિત થયું તન. ધન્ય ગુરુ ધન્ય રે આખું જગત તમને નમે. વળી ગુરુએ ધ્યાન કરાવ્યું અને અતિ દ્રઢ કરાવ્યું મન. જરાય તર્ક નહીં, વિતર્ક નહીં, ઉષાટ નહીં, અતિ દ્રઢ કરાવી દીધું. જેવી એકાગ્રતા થઈ કે તરત જ એનો આનંદ પ્રાપ્ત થયો અને તનની અંદર પણ પ્રફુલ્લિતતા આવી ગઈ. પીયું મળ્યાના પારખા એની કાયા હોત કઈ બતલાવે. અન્યો અન્ય મળી હોવા પછી છૂટડે છેડે માલે, સાંભળ સજની કહું વાતડી આજે દાડો અનુપમ દીઠ્યો. ગુરુએ શબ્દ સુણાવ્યો અમને, મેરા મળતા લાગ્યો છે બહુ મીઠો. અતિ પ્રફુલ્લિત થયું તન, રોમે રોમની અંદર એની ખુમારી ચડી ગઈ, એનો આનંદ વ્યાપી ગયો અંગે અંગની અંદર. હરદમ ધૂન ધણીથી લાગી રટણા રટુ દિન રાતે, રોમે રોમે ચડી ખુમારી હું તો મસ્ત બની ગઈ તમ સાથે. પ્રેમની રે પટોળી પ્રેમની રે રંગી છે રંગીલાના હાથે. રોમે રોમમાં ખુમારી ચડી ગઈ. દેખો જેને દર્શનનો લાભ થયો છે, નરસિયાની ખુમારી જુઓ, મીરાની જુઓ, દરેક સંતોના જીવનમાં નજર કરો, એની ખુમારીઓ જુઓ, એનો આનંદ જુઓ.
એ કોઈ દિવસ શોકની સાયા ઢળવા પાણું જ નહીં હો. જેને આ દર્શનનો સ્વરૂપ દર્શનનો લાભ થયો છે ત્યાં કોઈ દી શોકની સાયા ઢળવા પાણું નહીં, અને મોળા વિચારને તો ત્યાં એન્ટ્રી નહીં, જરાય મોળો વિચાર નહીં. જેમ શ્રીમંતોના ઘરની અંદર મોળી વસ્તુ રહે નહીં, જેમ જેમ શ્રીમંતાએ આવતી જાહે એમ તમે તમારા ઘટમાંથી નકામી વસ્તુને કાઢતા જાઓ. થોડું ખરખું આવશે એટલે જુનારા પટારા કાઢીને તરત ફર્નિચર કરશો કે નહીં? હે, નાનો બંગલો હશે તો મોટો બાંધશો, એની અંદર પણ જે ઘરમાં નહીં કામની વસ્તુ એ ભંગારમાં દઈ દેહો અને એને ઠેકાણે હારી હારી વસ્તુ મંડશો વસાવવા. એ શ્રીમંતાએ આવી કમાણી કરી એટલે એ વસ્તુ તરત જ ઘરની અંદર દેખાય છે. એમ ભજનની કમાણી કરે તો મોળા વિચાર ભંગારમાં વયા જાય અને હારા વિચારો જીવનની અંદર આવીને વસે ને એનાથી જીવનની શોભા વધે છે. કમાઈ કરશો એટલે તમને મોળી વસ્તુ ઘરમાં નહીં ગમે. હા, હાવ શોખી જ વાત. હરખી સગવડ થઈ જાય પછી હું ઘાસલેટિયું હાકો તમે ન જ હાકે ને, સવાલ જ નથી. કેટલી કીકું મારે તે ચાલુ થાય ને વળી પ્લગ ઘડીએ ને ઘડીએ ગાવો ને, હે નો ચાલુ થાય 2 જણા ધક્કા મારવા જોઈએ ભર, પછી ઘાસલેટિયું હાકો. પછી કેક વાળો નહીં આમ દબાવે ને ત્યાં ચાલુ થઈ જાય. હે, પછી નહીં. એમ જેને સ્વરૂપ દર્શનનો લાભ થયો એ યોગીઓના મહાપુરુષોના પરમ ભક્તના ચિત્તની અંદર મોળા વિચારનો ઉદ્ભવ નથી. કારણ કે જ્યાં બ્રહ્મ વિચારની ધારા પ્રગટ થઈ ગઈ ત્યાં મલિન વિચારને આવવાનો કોઈ મારવાલા અવકાશ નથી. યોગીઓના ચિત્તની અંદર એક મોળો વિચાર ન હોય. કેટલી બધી મહાનતા કે સંતોના કોઈએ ભૂંડા કર્યા તો એનું સારું કરવાનો ભાવ. મલિન વિચાર લઈ જ અપકાર કર્યા એની ઉપર પણ સંતોએ ઉપકાર કર્યા છે, એના ઉપર પણ કરુણાની ભાવના રાખી છે. કોઈ દિવસ કોઈનું ખરાબ થાય, કોઈનું ભૂંડું થાય એવો એના ચિત્તની અંદર ક્યારેય વિચાર નથી આવતો. આને મહાપુરુષ કહેવાય, આને સંત કહેવાય. કલ્યાણની જ ભાવના, જેને કલ્યાણની જ ભાવના એને મહાપુરુષ કહેવાય, એને સંત કહેવાય. મલિન વિચારનો લય જ્યાં બ્રહ્મ વિચારની ધારા ચાલે છે. ત્યારે વળી મને ધ્યાન કરાવ્યું, અતિ દ્રઢ કરાવ્યું મન. મોળા પાતરા વિચારે, મોળા પાતરા પર્યાણે આત્મસિદ્ધિ નથી થતી હો ભાઈ. એને માટે તો દ્રઢતા હોવી જોઈએ, નક્કીપણું હોવું જોઈએ, હમદર્દી હોવી જોઈએ, પૂરેપૂરી એને માટે મહેનત હોવી જોઈએ. એમનેમ સફળતા નથી થતી, એમનેમ નહીં. અતિ દ્રઢ કરાયું મન. એકાગ્રતા થઈ જો ત્રિકમની સાથે તો પ્રફુલ્લિત થઈ ગયું મારું તન. ધન્ય ગુરુ ધન્ય રે આખું વિશ્વ તમને નમે. ગુરુદેવ તમને ધન્ય છે, આખું વિશ્વ તમને નમે. અખિલ જગત તમને નમી રહ્યું છે. અખિલ જગતનો આધાર તત્વ ગુરુ છે. આખું જગત તમને નમે. પરિબ્રહ્મને જોવારે ઘણા ઘણા કષ્ટ ખમે. જોગી મોટા મુનિરે દેહને ખેહ કરીને દમે. જગત મિથ્યાનો જંજાળ કહી મને અખંડિત ગયો અવતાર. વિશ્વમાં વ્યાપક વાલો દેખાડ્યો મને, કહો ગુરુ મોટા કે કીર્તાર. મારા ગુરુજી મોટા રે અન્ય ક્યેય તો ભૂલ્યો ભમે. જગત મિથ્યાનો જંજાળ કહ્યો મને કે જેને તું સત્ય માની રહ્યો છો એ કાંઈ સત્ય નથી, બધું અસત્ય એટલે નાશવંત છે, મિથ્યા જંજાળ છે. એનો બહુ મોહ કરવા જેવું નથી. રાજા રાવણને 14 સોકડીનું રાજ હતું તો ક્યારે ફને થઈ ગયું ખબર ન પડી. આ જંજાળ જ મિથ્યા છે, જંજાળ જ મિથ્યા છે. એ કોઈ સત્ય નથી, નિત્ય કાયમ નથી અને કાયમને માટે તમને સહકાર આપનાર નથી. ગમે એટલી સમૃદ્ધિ કમાઓ, એ સંપત્તિ અને સંપત્તિથી મેળવેલા સાધનો એ પણ તમને કામયાબ નીવડશે કે નહીં નીવડે, સાથ આપશે કે નહીં આપે, એ કાંઈ નક્કી નથી.
સારો બંગલો બનાવ્યો પણ બંગલામાં રહેવાવાળો દેહ ટકે જ થાય ને. સારી સારી વસ્તુ ઘરમાં પડી છે, ફ્રીજમાં કેળા પીડ્યા છે, સફરજન પીડ્યા છે, ચીકુ પીડ્યા છે, એવી નવી નવી ફ્રૂટની આઈટમો પડી છે, માખણના પીંડા પીડ્યા છે, ઘી પીડ્યું છે, ગોળના ભીલા પડ્યા છે, દૂધના બોઘરા ભર્યા છે, ફૂલ ડાયાબિટીસ છે, ફૂલે ફૂલ 500 ઉપર. ક્યાંય અડતા નહીં હો. ઘરનાય ના પાડે. રાકા શું થઈ ગયા પછી ટીકડી લેવીને ખાઈત પછી ખબર નથી સુગર છે તો કાંઈ નહીં, દાળ ભાત તો દે. ભાતમાંય સુગર આવે, ભાતે નહીં ખાવાના. તે મારે ખાવું શું કે હુકલ રોટલો? હુકલ રોટલો ખા. એટલે આપ્યું આ એક સાધને તમે સહકાર આપ્યો? આપ્યો નહીં, ના આપે. એ જંજાળ મિથ્યા છે. ત્યારે કાયમને માટે સહકાર આપનાર તો સ્વરૂપનું ધ્યાન છે. કાયમને માટે એ સુખ સાથ આપે છે, સહકાર આપે છે. જે સુખની તો કોઈ સીમા નથી, જેનું વર્ણન વિશેષ થઈ શકે એમ નથી. જો સુખ મુકશે કયો ન જાય, નિરખે પરમપદ પાઈ, જીવ શિવ એકી હો જાય, સોટમ તુજ સબ તજા, દેખ લે સુન મંડળ કી મજા. એનું વિશેષ વર્ણન થાય એમ જ નથી. જગત મિથ્યાનો જંજાળ કયો મને, અખંડિત કયો અવતાર, વિશ્વમાં વ્યાપક વાલો દેખાડ્યો, તારું સ્વરૂપ નિત્ય છે. એ આજુબાજુ નથી થતું. તમારા આત્માને ડાયાબિટીસ ન થાય, એને તાવ ન આવે, એને કાંઈ ન થાય, એ હાજો નરવો કોરો કડાક ઈવડો એ એક જ છે ભાઈ. ઈવડો એ એક જ છે અને એ આપણું નિત્ય સ્વરૂપ છે. એ ભાન થઈ એને સુખ કે દુઃખ કાંઈ નથી. બાકી ગાવાની મજા આવે. સુખ રે દુઃખની રે નાવે જેને ડકીને, વ્યાપે નહીં કામ કે ક્રોધ. પણ કોને? કે આત્મ ધ્યાન પ્રાપ્ત થયું એને નો એટકી આવે. આપને તો રોદા આવે. એટકી હું એટકી તો આઈ રહી, મોટા રોદા આવે બાબુ. એટકી તો ઢુકડી રહી. ગાડું ઊંધું વળી જાય એવો રોદો આવે, પદભ્રષ્ટ થઈ જાય એવો રોદો આવે, હે ભક્તિ ભૂલાઈ જાય, ગુરુ ભૂલાઈ જાય, બધું ભૂલાઈ જાય એવો રોદો આવે. નો આવે જેને આત્મ ધ્યાન પ્રાપ્ત થયું છે ને એને નો આવે, નકર આવે. અખંડિત કઈ અવતાર, વિશ્વમાં વ્યાપક વાલો દેખાડ્યો મને, જે વ્યાપક સ્વરૂપે રહેલો છે. ભગવાન કૃષ્ણએ અર્જુનને કે દિવ્ય ચક્ષુ આપીને વૈરાટ રૂપ દેખાડ્યું. વૈરાટ સ્વરૂપ દેખાડ્યું એટલે એ જ્ઞાન આપ્યું, જે સંદેશો ગીતાજીની અંદર હાલ પણ છે જ, કે અર્જુન, ગાયને ગધેડો, બ્રાહ્મણને સંડાળ, દરેકની અંદર મારો જ વાસો છે. અણુએ અણુમાં અને પરમાણુએ પરમાણુની અંદર હું વસી રહ્યો છું. આ વાતને નક્કી કરી લે. આ દ્રષ્ટિ આપી વૈરાટ સ્વરૂપ દેખાડ્યું. આવા આનંદ બ્રહ્માંડો એ મારું વૈરાટ સ્વરૂપ છે. બ્રહ્માંડે બ્રહ્માંડે ખંડે ખંડે મારો જ વાસો છે. અણુએ અણુમાં, પરમાણુએ પરમાણુમાં હું જ વસી રહ્યો છું. મારા સિવાય જગતમાં કાંઈ નથી. મારા સિવાય જગતમાં કાંઈ નથી. પહેલાં તો કેટલી બધી વિભૂતિઓનું વર્ણન કરી દીધું કે આમાં આ વિભૂતિ હું સૌ, આ વિભૂતિ હું સૌ, આ વિભૂતિ હું સૌ, આ વિભૂતિ હું સૌ. પછી છેલ્લે કે અર્જુન, મારી કેટલી વિભૂતિ એ હું ગણી શકું એમ નથી. પણ કે તારે એ જાણીને શું કરવું છે? મારા અંશ માત્રથી આ જગત રસાય છે આટલું નક્કી કરી લે. લાંબુ જાણવાનું લપ નહીં તારે. મારા અંશ માત્રથી આવા અનંત બ્રહ્માંડો પ્રગટ થાય છે આટલું જ જાણી લેને. ગીતાજીનો સંદેશો
એટલે જ્યાં નજર કરો એ સર્વ ઈશ્વરનું રૂપ છે. આ પ્રતીતિ એ વૈરાટ રૂપનું દર્શન છે. જે અર્જુન વૈરાટ રૂપનું દર્શન પામ્યો એ દર્શન ભક્તરાજ નરસૈયો પામ્યો છે. નરસૈયે કીધું કે પવન તું, પાણી તું, ભૂમિ તું, બુદ્રા. એમ દરેક સંતો એ દર્શનને પામ્યા છે. એને લઈને આખા જગતની હારે એને મૈત્રી સદાય છે. સકળ લોકમાં સૌને વંદે નિંદા કરે કેની, વાસ કાસ મન નિશલ રાખે, ધન્ય હો જનની તેની. આ વિશ્વમાં વ્યાપક વાલો દેખાડ્યો. વિશ્વમાં વ્યાપક વાલો મને દેખાડ્યો. જગત મિથ્યાનો જંજાળ કહી મુજને અખંડ કહી અવતાર. વિશ્વમાં વ્યાપક વાલો દેખાડ્યો, કહો ગુરુ મોટા કે કીર્તાર. મારા ગુરુજી મોટા, કારણ કે ગુરુએ ગોવિંદ સ્વરૂપની ઓળખાણ કરાવી. નિર્ગુણ કરતા સગુણ બ્રહ્મનો એમ મહિમા મોટો છે, કારણ કે સગુણ મળ્યા વિના તમારા મનનો ધડો કોણ બાંધીએ ભાઈ. નિર્ગુણ તો એ પૃથ્વીના આરંભકાળ પહેલાંનો એમનેમ જગતની અંદર છે, પણ નિર્ગુણને ઓળખાવનાર કોક સગુણ બ્રહ્મ પ્રગટ થાય તો આપણા મનનો ધડો માંદે. એટલે નિર્ગુણ બ્રહ્મ કરતાં સગુણ બ્રહ્મ મોટો, ગુરુ મોટો. એમ ગુરુ મોટો. સગુણ બ્રહ્મનો મહિમા છે, કારણ કે કરોડોની સંખ્યામાં ઉદ્ધાર થયો એ સગુણ બ્રહ્મથી થયો છે ને, સગુણથી થયો, નિર્ગુણ નહીં. નિર્ગુણનું ધ્યાન બતાવનાર સગુણ બ્રહ્મ મળ્યા તો એ લક્ષ્ય સિદ્ધ થયું છે. મારા ગુરુજી મોટા રે, અન્ય કે એ તો ભૂલો ભમે. પરિબ્રહ્મને જોવા રે ઘણા કષ્ટ ખમે, જોગી મોટા મુનિ રે દેહને ખેહ કરીને દમે. સંશય કેરો શોક હતો મને, ટાળીને કર્યો અશોક. આપે આપ ઉદય કર્યો તઈ પેલા અસવા લાગ્યા લોક. ફોક થઈને ફાટ્યા રે અમર વરને ધીરો વરે. જે સંશયનો મને મોટો શોક હતો, હું દેહ સૌ એ સંશયનો મોટો શોક છે. આ સંશય છે ત્યાં સુધી શોકની સાયા ઢળે છે. સીતાજીને રાવણ હરી ગયો, પણ તોય અશોક વાટિકામાં હતા. શોક વાટિકામાં નહોતા. શોક વાટિકામાં હોય તો સીતાજીને દુઃખ થાય, પણ અશોક વાટિકામાં એનો નિવાસ હતો. એટલે લેશ માત્ર કોઈ પ્રકારનું એને દુઃખ નહોતું. બાકી પારબ્ધ પ્રમાણે દેહની અંદર બધું થાય, પણ સદગુરુની દયાથી જો અશોક વાટિકામાં નિવાસ થઈ જાય, સુરતાનો અશોક વાટિકામાં નિવાસ થઈ જાય, તો ત્યાં કોઈ શોકની સાયા ઢળતી નથી. અને એ અશોક વાટિકાની અંદર રાક્ષસોને આવવાનો કોઈ અવકાશ નથી. એટલે મલિન વિચારોને, મોળા વિચારોને ન્યા આવવાનો અવકાશ નથી. અશોક વાટિકા. દેહ ભાવ છે એ શોક વાટિકા, અને આત્મભાવ છે એ અશોક વાટિકા છે. આ અશોક વાટિકાની અંદર નિવાસ કરવાનો છે. સંશય કેરો શોક હતો મને, ટાળીને કર્યો અશોક. આપે આપ ઉદય કર્યો વાલે, પેલા હસવા લાગ્યા લોક. જ્યારે મારા સ્વરૂપનું મને જ્ઞાન થયું અને એ વાત હું કરવા લાગ્યો, એટલે મારી વાત સાંભળીને લોકો હસવા માંડ્યા. પણ ફોક થઈને ફાટ્યા રે અમર વરને ધીરો વરે. મહાપુરુષોની નિંદા કરવાવાળાની મોઢામાં ધૂળો પડી. ભગત થઈ ગયા છે ને એમ મળી જતા છે બધી વાતો, પણ જ્યારે એના જીવનનો પ્રકાશ જોયો તો એ બોલવાવાળાના મોઢામાં ધૂળ પડી. બોલવાવાળાના મોઢામાં ધૂળ પડી. એમ ક્યાંથી થાય ને એમ ન મળે ને ફલાણું ઢીકડું. લોકો હસતા હતા. દરેક સંતોને જગત હસ્યું છે, એની નિંદા કરી છે, એની ટીકા કરી છે, પણ સંતોએ એમાં ક્યાંય ધ્યાન નથી દીધું. આપણે માર્ગે હાલ્યા જઈ વાતું કરવાવાળા ભલે નહીં કરે, જે બોલે એ ભલે બોલે, આપણે આપણું કામ કરીએ.
આપણું ધ્યાન રાખીએ, આપણા લક્ષ્યને બધા કડીબદ્ધ કરી લઈ બાપા, તો આપણું કામ થઈ જાય. એટલે બાળબ્રહ્મ સ્વરૂપને ઓળખાવનાર, એની પ્રતીતિ કરાવનાર, એ સ્વરૂપે સ્થિર કરી દેનાર આ જગતની અંદર સંત મહાપુરુષ છે. એવા કોઈ મહાપુરુષનો આશરો મળતો હોય તો જરૂર લઈ લેવો, એના શરણને સ્વીકારી અને પોતાના જન્મને બાપા સફળ કરી લેવો. આથી મોટી સમજણ જગતમાં બીજી કાંઈ નથી. જીવનના કલ્યાણ માટે ઊંચામાં ઊંચી ને સારામાં સારી સમજણ, સારું સાધન મહાપુરુષનું ચરણ છે. ચિત્તમાં સુખ ચાહે જા ગુરુ કે ઘેર. ચિત્તમાં શાંતિ ચાહતો હો તો સદગુરુના ઘેર જા, સદગુરુના ચરણ સેવી લે. સદગુરુદેવ કી જય. વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ હે, તસ્મૈવ શ્રી ગુરુવે નમઃ. ત્વમેવ માતા જ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ જ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવ દેવ. જય 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 સાહેબ રૂપ ખીમ ભાણ રવિરામ, સાહેબ રૂપ પ્રગટ રહી ખેલે સદાય અમર ધામ. रविवंश में प्रगट खेले सदगुरु उगाराम, उगाराम का शिष्य प्रतापी प्रगट पूंजाराम. अनादि गुरु ओळखाव्या अमने पोते हर जीवन राम, आनंद आरती उतारो गुरु की गुण गावेला भूदास. करूं तमारी सेवा वाला, करूं तमारी सेवा. जय हो जय हो जय करूं तुम्हारी सेवा वाला, करूं तुम्हारी सेवा. जय हो जय गुरुदेव. ईर्षागर गुरु पीर पुराणी, ईर्षागर गुरु पीर पुराणी, उगम दयानी खाणी वाला, उगम दयानी खाणी. जय हो जय गुरुदेवा. अमर पद उगारा में आप्या, अमर पद उगारा में आप्या. पुंजल ने पीर करी स्थाप्या वाला, पुंजल ने पीर करी स्थाप्या. जय हो जय गुरुदेवा. करूं तुम्हारी सेवा वाला, करूं तुम्हारी सेवा. जय हो जय गुरुदेव. बरवाड़ा मां
जीवन रामे अभय पद दीदा, हर जीवन रामे अभय पद दीदा, अनेक ना उधार कीदा। जय हो जय गुरुदेवा। करूं तुम्हारी सेवा वाला, करूं तुम्हारी सेवा। जय हो गुरुदेवा। कहे देवा राम हूँ दास तुम्हारो, कहे देवा राम दास तुम्हारो, जन्म सफल हमारो, जन्म सफल हमारो। जय हो गुरुदेव। करो आप चरण निसेवा, करो आप चरण निसेवा। जय गुरु गुरुदेवा। 68 तीरथ आप चरण में, 68 तीरथ आप चरण में, गंगा जमुना देवा, बोला गंगा जमुना देवा। जय गुरु गुरुदेवा। काशी अयोध्या आप चरण में, काशी अयोध्या आप चरण में, गोकुल मथुरा देवा, बोला गोकुल मथुरा देवा। जय गुरु गुरुदेवा। करूं तुम्हारी, करो आप चरण निसेवा। जय गुरु गुरुदेव। संत भक्त ऋषि मुनियों, संत भक्त ऋषि मुनियों, करे आप चरण निसेवा, बोला करे आप चरण निसेवा। जय गुरु गुरुदेवा। आप चरण छे महान एवा, आप चरण छे महान एवा, सहेज मळे मोक्ष ना मेवा। जय गुरुदेवा। करो आप चरण निसेवा। जय गुरुदेवा। दास जंती ने चरणे राखो, दास जंती ने चरणे राखो, गुरुदेवा रामदेवा, बोला गुरुदेवा रामदेवा। जय गुरुदेवा। करो आप चरण निसेवा, बोला करो आप चरण निसेवा। जय गुरुदेवा। जय गुरुदेवा। सत्य गुरुदेवनी उगम हो।